જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. હવે આજથી ખેલના એટલે કે વસંતના દિવસો પૂર્ણ થાય છે. ફાગણ વદ એકમના દિવસે શ્રી ઠાકોરજીને ડોલ ઝુલાવવામાં આવે છે અને બીજા દિવસ એટલે કે ફાગણ વદ બીજના દિવસને દ્વિતીયા પાઠ કહેવામાં આવે છે. આપણા પુષ્ટિ માર્ગમાં આ દ્વિતીયા પાઠની શું ભાવના રહેલી છે તે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું. તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો. અને હા વાલા વૈષ્ણવો, હજી સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને આવા સત્સંગના વિડીયોની માહિતી સરળતાથી આપના સુધી પહોંચતી રહે અને આપ લોકો ઘરે બેઠા સત્સંગનો આનંદ પ્રાપ્ત કરી શકો. હવે સૌ પ્રથમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આપણે આજના સત્સંગની શરૂઆત કરીએ. કે ગુજરાતી ફાગણ વદ બીજને દ્વિતીયા પાઠ કહેવામાં આવે છે. દ્વિતીયા પાઠ એટલે કે બીજી વખત શ્રી ઠાકોરજીને પાઠ પધરાવવા, અને બીજો અર્થ થાય છે કે બીજના દિવસે શ્રી ઠાકોરજીને પાઠ પધરાવવા. આપણા પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી સેવા પ્રકારમાં સેવા રીતિ પ્રીતિ બ્રજજનકી જનહિત જગ પ્રગટાય, તે મુજબ શ્રી મહાપ્રભુજીએ સારસ્વત કલ્પની ગોપીજનોની સેવાને આધાર રાખીને સેવાનો પ્રકાર પ્રગટ કર્યો છે. આ દ્વિતીયા પાઠ ઉત્સવમાં બે પ્રકારની ભાવના રહેલી છે. તે જોઈએ તો કે સારસ્વત કલ્પની લીલા ભાવના અનુસાર ગોપ બાળકો અને વ્રજ વનિતાઓ શ્રી ઠાકોરજી સાથે વસંતના 40 દિવસ વસંતની લીલાનો આનંદ પ્રાપ્ત કરે છે. આ વસંતના દિવસોમાં વ્રજ ભક્તો સખ્ય ભાવથી પ્રભુ સાથે વિવિધ સ્થાનોમાં અનેક પ્રકારે રસરૂપ ખેલ ખેલે છે. આ સમય દરમિયાન નંદ બાવા જુએ છે કે વ્રજના ગોપ બાળકો અને વ્રજ વનિતાઓ શ્રી ઠાકોરજી સાથે ખેલતા ખેલતા સખ્ય ભાવમાં એ પણ ભૂલી જાય છે કે શ્રી કૃષ્ણ એ વ્રજ રાજકુમાર છે, વ્રજના રાજા છે, અને શ્રી કૃષ્ણ પણ બાલ સહજ ભાવે ઉત્સાહિત થઈને વ્રજ ભક્તો સાથે સખા ભાવથી ખેલે છે. એટલું જ નહીં, પરંતુ વ્રજના ગોપ અને ગોપીઓની ગારીનો પણ પ્રભુ આનંદ પ્રાપ્ત કરે છે. ઉત્સવના આનંદમાં વ્રજભક્તો નંદ બાવા અને માતા યશોદાને પણ હાથ પકડીને ખેલમાં સામેલ કરે છે અને નાચ નચાવે છે અને ખેલનો આનંદ પ્રાપ્ત કરે છે. નંદ બાવા અને માતા યશોદા પુત્ર સ્નેહને કારણે પુત્રના આનંદ માટે આ ખેલમાં સામેલ થાય છે. આમ વસંતના 40 દિવસ સુધી ખૂબ જ ધમાલ મચે છે કે જ્યારે ફાગણ વદ એકમના દિવસે એટલે કે ડોળ ઉત્સવના દિવસે નંદ બાવા વિચારે છે કે તેમના લાલ એ વ્રજ રાજકુમાર છે, માટે રાજકુમારનો દબદબો તો પ્રજામાં રહેવો જ જોઈએ. આ ભાવ વ્રજની પ્રજામાં રહે તે માટે નંદ બાવા આજે એટલે કે એકમના દિવસે એલાન કરે છે કે આવતીકાલે એટલે કે ફાગણ વદ બીજના દિવસે તેઓ પોતાના નંદરાજ કુમાર વ્રજરાજ એટલે કે શ્રી કૃષ્ણને પાટ પર પધરાવીને રાજ તિલક કરશે. આમ નંદ બાવા વ્રજરાજ કુંવરને ફાગણ વદ બીજના દિવસે રાજ તિલક કરીને સિંહાસન ઉપર એટલે કે પાટ ઉપર પધરાવે છે.
આ રીતે સારસ્વત કલ્પની લીલામાં દ્વિતીયા પાઠનું મહત્વ રહેલું છે. હવે આપણે પુષ્ટિ માર્ગીય ભાવનો વિચાર કરીએ તો કે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જીવને બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા પ્રાપ્ત થાય છે અને જીવને દાસ ભાવનું દાન થાય છે. આમ વૈષ્ણવોએ દાસ ભાવથી ભગવદ સુખાર્થે સેવા કરવાની હોય છે. આ દાસ ભાવને દ્રઢ કરવા માટે પ્રભુને પુષ્ટ કરાવીને ગૃહ સેવા અંતર્ગત પ્રભુને પધરાવીએ એ પ્રભુનો પ્રથમ પાઠોત્સવ. આ નિત્ય સેવા પ્રકાર દાસ ભાવથી થાય છે અને દાસ ભાવથી જ કરવાનો હોય છે. પરંતુ પ્રભુ કૃપા કરીને સખ્ય ભાવનું પણ દાન કરે છે. પુષ્ટિ માર્ગમાં પ્રભુ સાથે સખ્ય ભાવ પ્રધાન વસંતોત્સવની લીલાથી જીવ વંચિત ન રહે એ માટે 40 દિવસ હોળી ખેલના રાખવામાં આવ્યા છે. આથી જ તો આપણે સખ્ય ભાવની ભાવનાથી આ વસંતના દિવસોમાં શ્રી ઠાકોરજીના ચરણારવિંદ વસ્ત્રથી ઢાંકીને રાખીએ છીએ. કારણ કે ચરણારવિંદના દર્શન કરવાથી દાસ્ય ભાવ જાગૃત થાય છે અને સખ્ય ભાવ તિરોહિત થાય છે. તેથી કરીને આ વસંત ખેલનો આનંદ પ્રાપ્ત થતો નથી. માટે ચરણારવિંદ ઢાંકીને પ્રભુને ખેલાવવામાં આવે છે. આમ શ્રી ઠાકોરજી સાથે આપણે આપણો અધિકાર ન હોવા છતાંય શ્રી મહાપ્રભુજીની કૃપાથી સખ્ય ભાવની ભાવનાથી વસંત ખેલ મનાવીએ છીએ. આ દોલોત્સવ પછી ફરીથી દાસભાવનું સ્થાપન કરીને નિત્ય સેવા પ્રકાર સ્થાપન કરવા માટે સારસ્વત કલ્પની નંદ બાવાની પાઠોત્સવ લીલાને યાદ કરી તિલક આરતી કરવામાં આવે છે. આમ વૈષ્ણવો પોતાના ઘરમાં પુનઃ પાઠોત્સવના પ્રકારમાં સખ્ય ભાવનું વિસર્જન અને દાસ ભાવનું સ્થાપન કરે છે કે જેને દ્વિતીયા પાઠ કહેવામાં આવે છે. આજથી શ્રી ઠાકોરજીની સેવા પ્રણાલિકામાં પરિવર્તન આવે છે. શીતકાલના બધા જ સાજ સામગ્રી ભોગ તેમજ અંગીઠી વગેરે આજથી બંધ થાય છે અને હવે શ્રી ઠાકોરજીના સિંહાસન પર પંખા ધરવામાં આવે છે અને આજથી ફૂલ મંડલી પણ આવે છે. આમ દ્વિતીયા પાઠની ભાવના રહેલી છે. તો વાલા વૈષ્ણવો, વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખશો એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.